મેડમ 22 કિલો મરચું તમે લીધું? 22 કિલો બગડે કે કાળું પડી વસ્તુ જાય ના કે થાય. વરસ સુધી આવો ને આવો જ કલર રહે. આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે દળી આપતા હોય છે અને સામે જ પેક કરી અને લેબલિંગ કરીને આપતા હોય છે. એ અત્યારે અમદાવાદની અંદર આવ્યું છું 12 માસ મસાલા ભરવા માટે. તમારે જો કદાચ ઘરની અંદર જોતા હોય તો લોકો 24 કિલો, કોઈ 10 કિલો, કોઈ વિદેશમાં લઈ જાય છે. સાચી વાત છે ભાઈ, તમારા મસાલા બધા બહાર જાય? ફોરેન નો બહુ મોટો ધંધો અમારો છે, એક્સપોર્ટ નો ને એનો. અને મરચું અહીંયા ચોખ્ખું લાઈવ દરીને આપીએ છીએ. જેટલું મરચું અહીંયા આખું વજન કરીએ એટલો જ પાવડર થાય. અચ્છા, એટલું જ એનો બીજું કશું મિક્સિંગ કશું આવશે નહીં? મિક્સિંગ નહીં થાય. કેટલા વર્ષથી આ કરી રહ્યા છો તમે? છેલ્લા 10 વર્ષથી અમારો અહીંયા ધંધો છે. અને તો મરચામાં આપણી પાસે કયા કયા વેરાયટી? મને આપણા ગુજરાતના મરચા નહીં દેખાતા. મરચું આપણું કર્ણાટકનું છે, બરાબર, કાશ્મીરી રેશમ પટ્ટો છે, તીખું છે, બરાબર, મીડિયમ મરચું રાખીએ છીએ, બધું ગંટુરનું, વરંગલનું, બરાબર, હુબલીનું મરચું અમે આપણું ગુજરાતનું કેમ કે નહીં યાર? ગુજરાતમાં મરચું શું થાય, 6-8 મહિના પછી શ્યામ પડી જતું હોય છે. ના પડે યાર, બધા વાપરે જ છે ને, અમે વાપરીએ યાર. તો મરચાની ક્વોલિટી એકવાર મરચું ટેસ્ટ કરો તો ખબર પડે અમારું. અચ્છા, અમારું મરચું એકવાર તમે લઈ જાઓ તમારા રસોડામાં, અમારું મરચું ગયું પછી તમારે આવતી સાલ લેવા આવું જ પણ પડશે. જે અમુક લોકો મોરું ખાતા હોય, મીડિયમ ખાતા હોય, તીખું ખાતા હોય, એ લોકો માટે શું કરો? કસ્ટમરને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે એમને એડજસ્ટ કરીને બનાવી આપીએ છીએ મરચું મિક્સ. અને અહીંયા આપણે આ દરીને કમ્પ્લીટ જ કરો છો? અહીંયા દળો છો, મોવણ કરો છો? અમે અહીંયા મરચું દરીએ છીએ, દરીને પછી મોવણમાં જતું રહે. પ્રાઇસ ની વાત કરો, કેટલા રૂપિયાથી ચાલુ થાય આપણું? મરચું અમારું કાશ્મીરી 850 છે, રેશમ પટ્ટો 650, દેશી મીડિયમ, દેશી તીખું 550 રૂપિયા. બરાબર. અને બીજી કઈ કઈ વેરાયટી રાખો છો તમે? બીજું હળદર લાઈવ દરી આપીએ છીએ, ધાણા જીરું અહીંયા લાઈવ દરી આપીએ છીએ. બધા મશીનો અલગ અલગ છે. ઘાણી સિંગતેલમાં મગફળીનું તેલ, તલનું તેલ, કોપરેલ તેલ અહીંયા જ બનાવીએ છીએ. લાઈવ હામું જ બનાવીને લાઈવ લાઈવ લાઈવ. તો ભાઈ હવે તમારે 12 માસ મસાલા ભરવા હોય તો એક જ નામ, એટલે ગુરુ કૃપા. સર પાકું એડ્રેસ કીધું, લોકોને આવવાનું કઈ જગ્યાએ? તમારું આખું અંદર છે પાછું? અમારું ઘાટલોડિયા ચાણક્યપુરી એરિયામાં આરસી ટેકનિકલ રોડ ઉપર સાયોના શોપિંગ મોલ. બરાબર. અને ત્યાં આવીને ગુરુ કૃપા કદાચ આજુબાજુ કોઈને પણ પૂછો, ગુરુ કૃપા એટલે બતાવી દેશે.